સ્વીડનથી આવેલા એક નિવૃત્ત ગ્રુપે ભુજના વોકવે અને બગીચાઓમાં સફાઈ કરી સ્થાનિક લોકોને સફાઈનો સંદેશ પાઠવ્યો હતો. જોઈએ એક રિપોર્ટ. શિયાળાની ઋતુમાં દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ કચ્છમાં પહોંચી આવે છે, ત્યારે ભુજના આંગણે સ્વીડનના એક નિવૃત્ત લોકોના ગ્રુપ દ્વારા ભુજના વોકવે અને બાગ બગીચામાં સફાઈ કરી કચરો એક બેગમાં ભરી આ પ્લાસ્ટિકના કચરા કેટલા ખતરનાક છે તેની સમજ આપી એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાંભળીએ સ્વીડનથી આવેલા આ વડીલોની લાગણી. My name is Ingmarie and I'm coming from Sweden. Now I am retired, but I was a pharmacist before. And we have cleaned up all this road with all this garbage, every one of us. Because we want the nature to be clean, so no one will suffer from all this plastic or such things. And you know, at our home in Sweden, we take care of all this. And we try to recycle it, use it again, make new bottles or plastic bags or what you need, and some of it will be burnt and you can get electricity of it or gas. It depends on what it is. Keep the nature clean. Keep the nature clean. Plastic bags is very dangerous for a buffalo or a dog to eat. તો જેમની સાથે આવ્યા હતા તેવા ભુજના હસમુખભાઈ ગોર ઉદ્દેશ સમજાવતા જણાવ્યું હતું કે આ બધા ફોરેનના પ્રવાસીઓ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે હમીરસરની એક સરસ જગ્યા જોઈ, પણ અહીંયા લોકો પાન ખાઈને માવાના પ્લાસ્ટિકના રેપર કે પાણીના પાઉચ કે જાહેરમાં ફેંકતા હતા. એ લોકોને નવાઈ લાગી કે આટલી સરસ જગ્યામાં જો આવી રીતે ગંદકી કરે છે તો આપણે શા માટે એને સફાઈ ન બનાવીએ. ને કહે છે કે અમે એક વખત આ શહેરના લોકોને શિખામણ આપવા માગીએ છીએ કે આ એક સરસ મજાની જગ્યાને તમે સાફ રાખો, એક સરસ પર્યાવરણ આપણે બનાવીએ. એ લોકો જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમે કહ્યું કે આ સરસ જગ્યા છે, લોકો ખૂબ સારા છે, ફ્રેન્ડલી નેચરના છે, પણ આ લોકોને એક જ્ઞાન નથી કે પ્લાસ્ટિક માટે પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું ખરાબ છે. તો એ કહે છે કે અમે એ લોકોને તમારા મીડિયા દ્વારા જ્ઞાન આપવા માગીએ છીએ કે તમે પણ આવી રીતે પ્લાસ્ટિકને જાહેરમાં ન ફેંકો. મિત્રો, પોતાના શહેરને સ્વચ્છ રાખવું એ દરેક નાગરિકની ફરજ છે. જો વિદેશી લોકો અહીં આવીને સ્વચ્છતા ઝુંબેશ ઉપાડી લેતા હોય માત્ર આ નગર સુંદર દેખાય અને પ્રદૂષણ મુક્ત બને એટલા માટે, તો સ્થાનિક લોકોએ પોતાની જવાબદારી સમજવાનો સમય આવી ગયો છે. આશા રાખીએ આવનારા દિવસોમાં કડકાઈ સાથે લોકો જાતે સ્વચ્છતાનો આગ્રહ રાખતા થશે.